શહેરમાં એકવાર ફરી એનજી બ્રાન્ડે ભવ્ય વાપસી કરી છે. મંગળવારે સુરતમાં એનજી મોલનું શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે ઉદ્યોગપતિ સુધીર શ્યામલાલ ગોયલની દીકરી પરિધિ ગોયલે રિબન કાપીને મોલનું લોકાર્પણ કર્યું હતું. 4 વર્ષ બાદ પરત ફરેલા એનજી બ્રાન્ડના આ નવા સફરનો હેતુ માત્ર વ્યવસાય નહીં પરંતુ સેવા અને સમાજ કલ્યાણ પણ છે. સુધીર ગોયલે જણાવ્યું કે એનજી મોલ કોઈ સામાન્ય મોલ નથી પરંતુ ઉચ્ચ સ્તરનું રિટેલ ડેસ્ટિનેશન છે. હાલમાં અહીં એનજી હોમ ડેકોર, એનજી હોમ ફર્નિશિંગ, એનજી જ્વેલરી, એનજી લહેંગા અને એનજી ઇન્ડો વેસ્ટર્ન જેવા વિભાગો શરૂ કરવામાં આવ્યા છે. આગામી 3 મહિનામાં અન્ય અનેક વિભાગો પણ શરૂ કરવામાં આવશે. તેમનો દાવો છે કે પાણી અને નોનવેજ સિવાય રોજિંદી જરૂરિયાતની લગભગ તમામ વસ્તુ અહીં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. ભગવાનની કૃપા રહેશે તો દર 2-3 મહિનામાં એક નવું આઉટલેટ શરૂ કરવામાં આવશે અને એનજી બ્રાન્ડને વૈશ્વિક ઓળખ અપાશે. એનજી બ્રાન્ડની આ વાપસી ખાસ મહત્વ ધરાવે છે. વર્ષ 2021માં શરૂ થયેલું એનજી લહેંગા બ્રાન્ડ સુરતમાં ઝડપથી લોકપ્રિય બન્યો હતો, પરંતુ કોરોના મહામારી અને પ્રતિબંધોના કારણે વ્યવસાયને અસર પહોંચી હતી. આ દરમિયાન સુધીર ગોયલ સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહ્યા હતા. હવે તેઓ નવા વિઝન અને મોટા સામાજિક ઉદ્દેશ સાથે ફરી પાછા ફર્યા છે. સુધીર ગોયલે જણાવ્યું કે આ નવા ઉપક્રમમાં તેમની 60% અને તેમની પત્નીની 40% ભાગીદારી છે. તેમની પોતાની સંપૂર્ણ આવક સમાજ સેવા માટે સમર્પિત રહેશે. આ માટે એનજી સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે, જેના માધ્યમથી મોલના નફાનો 60% હિસ્સો પરોપકારી કાર્યોમાં વાપરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શરૂઆતના ટ્રસ્ટ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એવા ગરીબ દર્દીઓને મદદ કરશે જે સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આવા દર્દીઓની સારવારનો ખર્ચ સંપૂર્ણ ટ્રસ્ટ ઉઠાવશે. સુધીર ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આગામી 2 વર્ષમાં 7 માળની 7 સ્ટાર હોસ્પિટલ બનાવવાની યોજના છે. આ હોસ્પિટલની ઉપરની 2 માળ પર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના માટે કોઈ સરકારી કાર્ડ અથવા વિશેષ દસ્તાવેજની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે એનજી મોલ માત્ર વ્યાપારિક ઉપક્રમ નથી પરંતુ સેવા કરવાનો એક સશક્ત માધ્યમ છે. અહીં થતી કમાણી સીધી રીતે જરૂરિયાતમંદોના જીવનમાં પરિવર્તન લાવશે. એનજી મોલના ઉદ્ઘાટન સાથે સુરતને માત્ર એક નવું શોપિંગ ડેસ્ટિનેશન જ મળ્યું નથી પરંતુ સમાજ સેવાના ક્ષેત્રમાં એક નવી અને પ્રેરણાદાયી પહેલની શરૂઆત પણ થઈ છે. एनजी मॉल का आज उद्घाटन मेरी बेटी करेगी, परिधि गोयल. वो यहाँ का रिबन काट के यहाँ का उद्घाटन होगा. और एनजी मॉल एक बहुत छोटा मॉल नहीं है, ये बहुत हाई लेवल पे, अभी तो बहुत छोटी ओपनिंग हो रही है हमारी, और भगवान की दया से हर 2 से 3 महीने में हम एक ओपनिंग करेंगे और पूरे वर्ल्ड लेवल पे ब्रांड को लेके जाएंगे. मॉल के अंदर किस तरह का क्या क्या मिलेगा? पानी छोड़ के सब कुछ बेचेंगे हम. वर्ल्ड की कोई भी चीज ऐसे बाकी नहीं रखेंगे जो नहीं बेचेंगे. नॉनवेज नहीं बेचेंगे, पानी नहीं बेचेंगे, उसके अलावा सब कुछ सेल करेंगे हम. क्या बिकेगा? अभी जो मेरा ओपनिंग हुआ है, आज जो मेरा ओपनिंग हुआ है वो एनजी होम डेकोर, एनजी होम फर्निशिंग, एनजी ज्वेलरी, एनजी लहंगा और एनजी इंडो वेस्टर्न, इतना ओपनिंग मैं आज कर रहा हूँ. उसके अलावा नेक्स्ट 3 महीने बाद में मैं आपको बताता हूँ और कितना ओपनिंग करता हूँ. और इसके साथ किस तरह का सेवा का काम करता है? मेरा 100%, इसमें 60% का मेरा प्रॉफिट इन पार्टनरशिप है. 100% सेवा के लिए, पूरा चैरिटी है. मेरे को पैसा नहीं चाहिए यहाँ से, मेरे को इसके लिए सेवा करनी है. लोगों की जो असहाय और गरीब वर्ग के लोग हैं उनकी सेवा करने के लिए शोरूम बना रहा है मैंने. उनकी सेवा करने के लिए शोरूम बनाया. मेरा 60% पार्टनरशिप, 100% चैरिटी है. इसका पैसा जो आएगा कमाई, तो इसका पैसा आपका इसका एनजी सेवा ट्रस्ट में जाएगा. एनजी सेवा ट्रस्ट है, वो सबसे पहले काम हॉस्पिटल के लिए करेगा. सबसे फर्स्ट काम हम सूरत के हॉस्पिटल, जब तक मेरा हॉस्पिटल चालू नहीं होगा तब तक हम सूरत के सिविल और सीमेंट हॉस्पिटल को टारगेट करेंगे. अगर वहां पे किसी गरीब का इलाज नहीं हो रहा, कोई ऐसा ही लोग है जिनके पास पैसे के अलावा इलाज नहीं हो रहा, पहले उनका इलाज कराएंगे. सबसे फर्स्ट काम वो करेगा मेरा ट्रस्ट, एनजी सेवा ट्रस्ट सबसे पहले वो काम करेगा. उसके बाद हमारा हॉस्पिटल लगभग 1-2 साल में रेडी हो जाएगा और 7 स्टार हॉस्पिटल आएगा. 7 माले का हॉस्पिटल आएगा. उसमें 5 माले तक तो बॉम्बे के अंदर भी, मतलब उसके हॉस्पिटल उसके जैसे 2 या 3 हॉस्पिटल होंगे. उसके भी 6 और 7 माले में पूरा फ्री रहेगा इलाज. ऐसा लोगों के लिए, कमजोर लोगों के लिए पूरा फ्री इलाज रहेगा. दवाई भी फ्री रहेगी. केवल इलाज फ्री नहीं, कभी जिंदगी में किसी ने दवाई फ्री नहीं दी, हम दवाई फ्री देंगे उनको. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज, सूरत.